क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं, जैनं जयतु शासनं, जैनं जयतु शासनम्। અપૂર્વ અવસરનો સ્વાધ્યાય અત્રે આપણે કરીએ છીએ। બીજો છંદ છે, સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો। એવો અપૂર્વ અવસર ક્યારે આવશે। એવી રીતે પરમ વૈરાગ્ય ભાવના, પરમ ઉદાસીન ભાવના, જગત માત્રથી વિરક્ત વૃત્તિ, પરથી ખસવાની વૃત્તિનો પોષણ કેવી રીતે થાય અને કરવો જોઈએ, એનો બોધ આમાં આપવામાં આવે છે। કાલે જેમ મેં કીધું હતું, બીજી, ત્રીજી અને ચોથી લીટી, આ બીજા છંદમાં જે છેલ્લી ત્રણ લીટીઓ, એની થોડીક વાત કરીએ આપણે। સર્વે ભાવોથી ઔદાસીન્ય વૃત્તિ કરવાની વાત, એક બહુ અગત્યની બાબત 2-3 દિવસથી વિકલ્પ આવતા હતા, વિચારો આવતા હતા। આમાં શબ્દ છે વૃત્તિ, એક હોય છે વૃત્તિ અને બીજી હોય છે પ્રવૃત્તિ। થોડોક આના અંગે બહુ ગંભીરતાથી સમજવાની કોશિશ કરીએ। પ્રવૃત્તિ જે હોય એ કાયિક શારીરિક ક્રિયા હોય, એટલે શારીરિક ઉઠાપટક, શારીરિક હલન ચલન, એટલે વચન પ્રમાણ અને કાય પ્રમાણ જે હોય, એટલે કાયિક ચેષ્ટા, શારીરિક ચેષ્ટા, એ બધી પ્રવૃત્તિ કહેવાય। વૃત્તિ જે વસ્તુ છે એ આખી જુદી વસ્તુ છે। વૃત્તિ બહારમાં દેખાતી ક્રિયા પ્રક્રિયાનું નામ નથી। વૃત્તિ એટલે અંતરંગનો અભિપ્રાય કહેવાય। વિચાર આવ્યા હતા આપણે અપૂર્વ અવસરના આ છંદના સ્વાધ્યાયમાં। ઔદાસીન્ય વૃત્તિ કરી, ઔદાસીન્ય વૃત્તિ કરી, હા, પહેલી પંક્તિ આવી, સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી। શું એનો ભાવ છે, આ પંક્તિનો ભાવ શું છે? એ સર્વ ભાવમાં તો ઘણા બધા મેં પેટા પ્રકારો કયા જ છે।
પરભાવ, પરદ્રવ્યના ભાવ, પરદ્રવ્યોના લક્ષ્ય થતા વિકારી ભાવ, પર્યાય ભાવ, પરદ્રવ્યો પ્રત્યેના કરતા કર્મના ભાવ, ભોગતા ભોગ્યના ભાવ, સ્વસ્વામિત્વના ભાવ, અહમપણાના ભાવ, એકત્વ બુદ્ધિના ભાવ, મમત્વ બુદ્ધિના ભાવ, કરતા કર્મના ભાવ, ભોગતા ભોગ્યના ભાવ, સ્વસ્વામિત્વના ભાવ. એટલે પરદ્રવ્ય સાથે પર સાથે જે પ્રકારના સંબંધો સ્થાપી શકાય છે અજ્ઞાન ભાવે, આ જીવ સ્થાપી જાણે તે બધા ભાવોથી ઉદાસી. બરાબર. અને શબ્દ શું આપેલું છે આમાં? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. વૃત્તિ એટલે અભિપ્રાય. વૃત્તિનો એક બીજો અર્થ થાય છે અભિપ્રાયનું વલણ, અભિપ્રાયનો ઝુકાવ, શ્રદ્ધાનું વલણ. એટલે સર્વે ભાવોથી ઉદાસીન વૃત્તિ કરું એટલે મારી શ્રદ્ધામાં એ વાત બેસી જાય કે દ્રવ્ય ભાવ, નો કર્મ અને અન્ય કોઈ પણ પ્રકારના સંયોગો પ્રત્યે મારી જરીએ ઝુકાવ ન રહે, વલણ ન રહે, એનાથી હું છૂટું પડું. એનું નામ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. આ લાગે છે એક નાનકડી પંક્તિ, એક લીટી, પણ આ નાનકડી લીટી નથી. આ સંપૂર્ણ સાધનાનો સરવાળો છે. આમ સાંભળો છો બરાબર બધાય? હા, આ એક છંદ કે એક પંક્તિ નથી. આ એટલે મેં અપૂર્વ અવસરનો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા પણ મેં ઘણી વખત કીધું છે, એક એક કાવ્યના અધ્યયન ચિંતનમાં અનુભવની દ્રષ્ટિએ જો વિચારીએ તો મહિનાઓ જાય. ઉતાવળે આંબા નહીં પાકે. મારો અહોભાગ્ય છે કે આ અપૂર્વ અવસર ઉપર રાજકોટમાં જ આપણે લગભગ ત્રીજી ચોથી વખત સ્વાધ્યાય કરીએ છીએ. સાવ શરૂઆતમાં આપણે પર્યુષણ પર્વમાં લીધેલો, બીજી વખત પણ લીધેલો આમ પર્યુષણ પર્વમાં, એક વખત સવારના સ્વાધ્યાયમાં આપણે લીધેલો છે અને આ ચોથી વખત ચાલે છે. સર્વ ભાવથી કેટલો એનો મરમ છે એમાં. હા, પરદ્રવ્યોથી, પરભાવોથી, પર્યાય ભાવોથી, રંગના ભાવોથી, રાગના ભાવોથી, વિકારી ભાવોથી, નિર્વિકારી પર્યાય ભાવોથી, વિભાવ ભાવોથી, વિભાવ ભાવરૂપ સ્વભાવથી, પર્યાય ભાવરૂપ સ્વભાવથી, ત્રિકાળ સ્વભાવ ભાવના વિકલ્પ ભાવથી, સંકલ્પ વિકલ્પ ભાવથી. કેટલા આમ તમે યાદી કરો એની. કરતા કર્મના ભાવોથી, ભોગતા ભોગના ભાવોથી, સ્વસ્વામિત્વના ભાવોથી, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને સ્વસ્વામિત્વ. 5 પ્રકારની બુદ્ધિઓ છે પરદ્રવ્ય સાથેના. એ બધાયથી એને ટૂંકું અને ટચ ભાષામાં કહેવાય પરથી ખસ. પણ એ પરથી ખસમાં એ આટલું બધું છે. દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે. પરદ્રવ્યો સાથે, પરભાવો સાથેની વિકારી પરિણામ સાથેની નિવૃત્તિ દ્રવ્ય રૂપે, ક્ષેત્ર રૂપે, કાળ રૂપે અને ભાવ રૂપે. કોઈ પણ દ્રવ્ય સાથે નહીં, કોઈ ક્ષેત્રે નહીં, કોઈ કાળે નહીં અને કોઈ પણ પ્રકારે કોઈ ભાવે નહીં. થયા ને 4 પ્રકારના: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સમજાય છે? આમ તો આપણે છેલ્લા 3-4 દિવસથી ગુરુદેવશ્રીના પ્રવચનોને આધાર બનાવીને એ વિષયો સાથે આપણે બધી વાત કરી. પણ આનું મૂળ મર્મ એવું છે, સર્વ ભાવથી
એટલામાં એટલું બધું ભાવ પડેલું છે. સર્વ ભાવથી એટલે સર્વથી, સર્વત્રથી, સર્વદાથી અને સર્વથાથી. સર્વથા પ્રકારે, સર્વથી એટલે બધાયથી, સર્વત્ર એટલે બધેથી, કોઈ ક્ષેત્રે નહીં. આત્મ ધ્યાન કરવા માટે શિખરજી સારું કે ગિરનાર સારું? બોલો, જવાબ આપો. ગિરનારનો મોહ એ નડતર રૂપે અને શિખરજીનો મોહ પણ નડતર રૂપે. પર ક્ષેત્ર છે ને. હા, આપણે બધા જો આપણા પોતપોતાના ઘરમાં એક વિશિષ્ટ કક્ષા અને વિશિષ્ટ જગ્યા પ્રત્યે પણ એક લાગણી આપણી થઈ હોય. જેમ હું પૂછું કે સ્વાધ્યાય તમે ક્યાં બેસીને કરો, તો તરત જ જવાબ હોય અમે તો એક જગ્યા ખૂણામાં ઘરમાં, ત્યાં કોઈ નાનું છોકરું નહીં આવે, કાંઈ ઉપાધિ નહીં, અવાજ નહીં આવે, અવાજ બહુ શાંતિ હોય. તો હવે તને ઘરમાં ને ઘરમાં જ ખૂણે શાંતિ લાગતી હોય તો ગિરનારની ટોકે કેદી ચડવાનું? એદી વન જંગલની ગુફામાં જઈને ધ્યાન કરીશ. કેમ કે પ્રાપ્ત પર્યાયની પ્રીતિ આ જીવને થઈ જાય છે. ગરમી હોય ને, બહુ બહુ ગરમી હોય, બારી આગળ બેઠા હોય, સરસ મજાની લહેરકી આવતી હોય, જીવને ત્યાં જ મજા પડી જાય. આ જગ્યા સારી સામાયિક માટે. હા, પણ બાહ્ય કયું ક્ષેત્ર છે એમ આત્મ ધ્યાન માટે? ફાવી જાય કે નહીં તરત જ આપણને? જ્ઞાનીને સ્વભાવમાંથી બહાર નીકળવું અને વિભાવમાં રહેવું એ ઉપાધિ લાગે. અને આપણને ઉપાધિઓની સથવારે સમાધિ લાગે. કેટલો ફેર છે જ્ઞાનીમાં અને અજ્ઞાની જગતના જીવોમાં. નિમિત્તનો પક્ષ છે આ. ખ્યાલમાં આવ્યું? ગિરનાર ગયા હતા, ગુફામાં બેઠા હતા, બહુ ધ્યાન કર્યું, બહુ આનંદ આવ્યો. ખરેખર તો ગુફામાં બેઠા હતા એનો આનંદ આવે છે. ગુફામાં જઈને પોતાનામાં બેઠા એનો આનંદ નથી. ગુફામાં જઈને બેસવાનું તો પોતાનામાં હતું ને. ખ્યાલમાં આવ્યું? રત્નો ઘણા હોય, જાતિની અપેક્ષાએ રત્નો ઘણા હોય, પણ એમાંનો એક ચૈતન્ય રત્ન જ હું ને. ક્યારે સાંભળ્યું છે આ વાત? કયા પ્રવચનમાં આવ્યું હતું ગુરુદેવશ્રીના? આજે આવ્યું હતું એમ? વૃક્ષો ઘણા હોય, ઝાડવા તો ઘણા હોય, જાતિની અપેક્ષાએ બધા વૃક્ષો સરખા સમાન, પણ દરેક વૃક્ષ તો અવાંતર સત્તાએ જુદા જુદા છે કે નહીં? વડલો ઈ પીપળો નથી, પીપળો ઈ વડલો નથી. હા, શેરડીના સાઠા ઈ લીમડો નથી, અને લીમડો ઈ શેરડીનો સાઠો નથી. ખ્યાલમાં આવે છે? વૃક્ષની જાતિની અપેક્ષાએ તો ભલે ને સરખા વનસ્પતિ, પણ દરેક વૃક્ષની પોતાની અવાંતર સત્તા છે કે નહીં? માટલા બધા સરખા ઘટ. કોઈ માટલો 50 રૂપિયાનો આવે, કોઈ 100 નો આવે, કોઈ 500 નો આવે. તો માટીની રચનાથી બનેલ માટલાઓ તો મૃત જાતિ એટલે માટીની જાતિની અપેક્ષાએ તો બધા સરખા, પણ માટલામાં ફેર નથી. દરેક માટલો જુદો નથી. અરે માટલો જુદો એની ક્યાં વાત કરો છો? દરેક માટલામાં જે અનંતા પરમાણુઓ ભેગા થયા છે, પરમાણુ સ્વતંત્ર અને સ્વાધીન છે. દરેકનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા જુદા. ખ્યાલમાં આવ્યું? 5 તો દ્રષ્ટાંતો આપ્યા છે. ચૈતન્ય જાતિ, ચૈતન્ય લક્ષણ, સિમંદરનો ઉપયોગનું લક્ષણ યુગમંદર સાથે નહીં મળે, અને યુગમંદરનું જે ઉપયોગ લક્ષણ છે સિમંદરને સૂટ નહીં થાય. થાય? હા,
જેમ આપણે બધા નથી વ્યવહારમાં ભાઈબંધ દોસ્તાર મિત્રો એકબીજાના ઉછીના ઘરેણા લઈ લઈએ, આપણે કપડા લઈ લઈએ, ડ્રેસ લઈ લઈએ, એકબીજા આપણે પહેરીએ, હા, એમાં પછી આપણે સૌહાર્દ અનુભવીએ, કેટલી લાગણી અને કેટલો પ્રેમ, એમાં સંસારની ભાવના દ્રઢ નથી થતી આપણી. હા, સંયોગના સથવારે હોશે હોશે જીવાના ભાવ શેના ભાવ છે વિચાર કરો. કાલે સાંભળ્યું ને શિક્ષા પાઠમાં, કાશી વિશ્વનાથ વાળા શિક્ષા પાઠમાં સાંભળ્યું કે નહીં? 18 બોલમાં હા, અતિ ભોગ હતું કે નહીં? એમાં અતિ ભોગ, ભોગો ભોગની વૃત્તિ શું છે? એ મનોનિગ્રહનો સૌથી મોટામાં મોટો વિઘ્ન છે. હા, બધી સંજ્ઞાઓ વૃત્તિઓ છે, આહાર સંજ્ઞા, હા, ભય સંજ્ઞા, નિરંતર ચૈતન્ય લક્ષણ, સ્વભાવ ભાવ, ત્રિકાળ લક્ષણની વાત એટલી માર્મિક આવી. આજનો પ્રવચન તો 5-7 વખત સાંભળો તો એમાં ટપ્પો પડે એવું છે, એક વારમાં નહીં સમજાય. આજનો આખો વિષય જ એટલો ગૂઢ હતો 98-99 નંબરની ગાથામાં. પર્યાય લક્ષણ નહીં, પર્યાય લક્ષણ જણાય, પણ જે લક્ષણ જણાય, અરે જે લક્ષણ વડે લક્ષ્ય જણાય, જે લક્ષણ વડે લક્ષ્ય જણાય, એ લક્ષણ પણ ત્રિકાળ અને લક્ષ્ય પણ ત્રિકાળ. દ્રવ્ય સ્વભાવે રહેલો લક્ષ્ય જે છે એ લક્ષણ એ ત્રિકાળ છે, અને એનામાં રહેલો જ્ઞાન લક્ષણ એ ત્રિકાળ છે. પ્રગટ ક્ષયોપશમ જ્ઞાન એ લક્ષણ નથી, કેમ કે લક્ષણ ત્રિકાળ હોય, અશાશ્વત ન હોય, શાશ્વત હોય. એને ન્યાયના ગ્રંથોમાં આત્મભૂત લક્ષણ કીધું છે. આત્મભૂત લક્ષણ, ત્રિકાળ આત્મભૂત લક્ષણ. સમજાણું? એટલે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિમાં આ બધા ગૂઢ ગંભીર રહસ્યો ભરેલા છે. પર દ્રવ્યથી, પર ભાવથી, પર ક્ષેત્રથી, પર કાળથી, વિભાવ ભાવથી, પર્યાય ભાવથી. થોડું ઘરે હોમવર્ક તો કરો આવું લખીને. 5-25 ની તો નોંધ એમને જ થશે. સંસાર શરીર ભોગથી, ખ્યાલમાં આવ્યો? વિભાવ ભાવથી, પર્યાય ભાવથી, એક દેશ સાધક રૂપ પર્યાય ભાવથી, અરે સાધ્યભૂત કેવળ જ્ઞાનાદિ પૂર્ણ ભાવોથી પરિપૂર્ણ સ્વભાવ મારો ન્યારો છે. એટલે તેમાંથી ખસી જવામાં જ પોતાનું ભલું છે. આજે ખસું, અનંતકાળ પછી ખસું. ખ્યાલમાં આવ્યો? ખસવું તો પડશે જ. તું ખસ કે ન ખસ, પણ આયુષ્ય પૂરું થાય તો બધું જ ખસી જાય. શરીર છૂટી જાય, કહેવાય ને કે શરીરના અનંતા પરમાણુ હોય, એ અનંતે અનંતા પરમાણુ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈ જાય. દેહ તો તને છોડશે, મુદ્દત લઈને આવેલ છે. દેહને તું છોડ, એના પેલા દેહને તું છોડ. આ ખુરશી છે ને, ખુરશી, આ ખુરશીની ગરમી ક્યારેય નહીં રાખવાની. હા, દુકાનની પેઢીએ બાપ કરોડો કમાવતો હોય, એને એમ થાય કે બસ આ ખુરશી મારી, પણ દીકરો મોટો થશે ને એ ઉથલાવી દેશે તને. દેહ તો તને છોડશે, આ ખુરશીની ગરમી તારે છોડવું જ પડે. આજે છોડ, કાલે છોડ. એટલે લીગલી રિટાયરમેન્ટ થવા કરતા વીઆરએસ લઈને રિટાયરમેન્ટ થવામાં અનંત ગણો લાભ છે. સસમ્માન રિટાયર્ડ થાવ. દીકરો ધક્કો મારે એ પહેલા. હા, વહુ રાણી રસોડામાં આવતા સાસુમાના દરવાજા બારણા બંધ કરે એના પહેલા સાસુમાએ પરથી ખસ એને પ્રયોગમાં મૂકવો જોઈએ. છતાં મગજમાં વાત નથી બેસતી. હા, કાશી વિશ્વનાથ વાળા નહીં, મારી વહુ રાણી, એને થોડુંક હેલ્પ કરું ને, એને થોડુંક મદદ કરું ને, હવે ઈ કરને કરશે ને, એની રીતે કુછે મરશે.
પણ કરતા બુદ્ધિ આપણી છૂટતી નથી. હું કરું એ જે અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાનતાને. સમજાય છે? આપણે શિક્ષણમાં મોન્ટેસરી સિસ્ટમ નું સાંભળ્યું છે ક્યારેક? તમે કઈ વાંચ્યું છે? થોડું ગૂગલમાં સર્ચ કરીને રીડ કરો. મોન્ટેસરી છે ને, મોન્ટેસરી સ્કૂલ સિસ્ટમ, એજ્યુકેશનલ સિસ્ટમ જે છે મોન્ટેસરી, એ ભાવનગરમાં બહુ મોટી સંસ્થા છે. બહુ વર્ષો પહેલા હું ત્યારે ગયો તો ખાસ મળવા ગયા હતા, મુલાકાત લેવા. ત્યાં બહુ સિનિયર મોસ્ટ સિસ્ટર નિવેદિતા ગાંધીજીના સંપર્કમાં આવેલા, બહુ જબરદસ્ત વૈચારિક ઉચ્ચતાને પામેલા એવા લૌકિક દ્રષ્ટિએ. તો એમ કહે છે કે બાળકને માટે આપણી ડિક્શનરીમાં ના શબ્દ હોવો જ ન જોઈએ. કાચના ગ્લાસ એના હાથમાં આપો, એ ફોડવાનો તો છે જ, પણ એને ના નહીં કહો. કેમ કે ના 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 જે કરવાથી એ દક્ષિણામૂર્તિ વળી જુદું છે. દક્ષિણામૂર્તિ જુદું છે. તો ના 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 કહેવાથી બાળકના મગજમાં નનૈયો ભણવાના સંસ્કારો દ્રઢ થાય છે. ખ્યાલમાં આવ્યું? સકારાત્મક વલણથી આગળ હંમેશા વધવાનું. પરથી ખસ એ નકારાત્મક છે, પણ સ્વમાં વસ એ સકારાત્મક છે. પરથી ખસ એ નાસ્તી છે, નાસ્તી પરક બોલ છે. પુરુષાર્થનો નાસ્તી પરક છૂટવા રૂપનો બોલ છે. સ્વમાં વસ એ અસ્તિ છે. સમજાય છે? તો સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, એટલી વાત કરી. એમાં ઉદાસીન વૃત્તિ, વૃત્તિના સંદર્ભમાં મેં જેમ આપ સૌને કીધું, એક હોય છે વૃત્તિ અને એક હોય છે પ્રવૃત્તિ. હું થોડુંક આ બે શબ્દોનો પણ રહસ્ય ખોલું છું, સાંભળજો. પ્રવૃત્તિ હંમેશા અહિંસક હોવી જોઈએ. બેનો તમે લોકો બધા ખાસ સાંભળજો, મેક્સિમમ બધા બહેનો જ છો, વિશેષ સંબોધનની જરૂરત નથી. શું કીધું? પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? નિરારંભી નિર્દોષ પ્રવૃત્તિ હોવી જોઈએ. પ્રવૃત્તિ એટલે ક્રિયાની વાત કરું છું બાહ્યમાં. અરે આપણા પૂજા પાઠ અધ્યયન સ્વાધ્યાય દરેક બાબતમાં નિર્દોષ નિરારંભી પ્રવૃત્તિ હોવી જોઈએ. કીધું તો હમણાં 2 દિવસ પહેલા, એમાં રાત્રિચર્યાનો દોષ, નિષદ્યાનો દોષ ન આવવો જોઈએ. પોઈન્ટ સમજાય છે બધાને? એક દાખલો આપું અને જવાબ તમારી પાસેથી હું માંગુ છું. સમજો શિખરજી આપણે સૌ ગયા, આચાર્ય કુંદકુંદ દેવ ગિરનાર પધાર્યા હતા ને. ગિરનારમાં એમનો સંઘ છે અને આપણે પણ પહોંચ્યા છીએ. બોલો અશોકભાઈ, સાંભળજો. તો આપણે ગ્રહસ્થો પહાડ કેટલા વાગે ચડશું? વહેલી સવારે કેટલા વાગે ચડશું આપણે? 3 વાગે, 3:30 વાગે, 4 વાગે. કા મીનાબેન ટોલિયા, 4 વાગે કેમ ચડશો? કેમ કે સાહેબ તડકા થાય એ પહેલા આપણે આવવાનું ને. એટલે આપણા પહાડ ચડવામાં પણ નીચે આવવાની વાસના એમાં છુપાયેલી છે. તડકા પડે એ પહેલા આપણે નીચે આવી જવાનું. બોલો. એટલે ભક્તિના ભાવમાં પણ ભાગવાની, ભગવાનની ભક્તિના ભાવમાં પણ ભાગવાની વૃત્તિ આપણે છુપાયેલી છે. વિચારજો આ બધી બાબત. 4 ની જગ્યાએ જો 5 વાગે પણ જવાનું ચાલુ કરીને પહાડ ચડવાનું, તો 10 વખત તો વિકલ્પ કર્યા કરીએ. બહુ મોડું થયું, બહુ મોડું થયું. જો કેટલા લોકો તો પહેલા ટોકે પહોંચી ગયા છે, આપણે તો બહુ મોડું, હવે તો નીચે ઉતરતા બહુ મોડું થશે. પછી ઓલા રસોડામાં જમવાનું કહી દીધું છે, ઓલા બેને કહેતા હતા કે 1 વાગ્યા સુધી આવી જજો. હવે 3 પહેલા તો આપણે ન પહોંચીએ, હવે જમણવારી નહીં થાય, જમવાનું નહીં થાય. તને ચિંતા પેટ પૂજાની છે કે તને સિદ્ધ ક્ષેત્રનો આરોહણ કરવાનું છે?
આવી ભૂલોને લીધે તો 11મા ગુણસ્થાને જીવ જાય છે, જે ઉપશમ શ્રેણી ચડે છે. એટલે ચઢાઈમાં પણ હજી પડવાની તૈયારી. કેટલી વૃત્તિ ખરાબ છે, વિચાર કરો. પંડિતજી રવિન્દ્રભાઈ એક બહુ સરસ વાત કરે કે ઉતાવળે જે ભગવાનના દર્શન કરીને આવે છે, પ્રકાશભાઈ સાંભળજો ધ્યાનથી, ઉતાવળે જે ભગવાનને પગે લાગીને આવે છે ને, એ ભગવાન માટે, આત્મ કલ્યાણ માટે પગે નથી લાગતો, ચાય અને નાસ્તા માટે પગે લાગે છે. શું સમજ્યા? કેમ કે એને ચાય પીવી છે, નાસ્તો કરવો છે, એટલે ભગવાનના પગે લાગે છે. તો એનો અભિપ્રાય ભગવાનની ઉપાસનાનો ક્યાં છે? એને વીતરાગી સર્વજ્ઞ દેવની ઉપાસનાનો પ્રયોજન ક્યાં છે? એનો પ્રયોજન તો ચાય પીવાનું છે, નાસ્તો કરવાનો છે. કેમ કે નિયમ લીધેલું છે, ભગવાનના દર્શન વિના ચાય નાસ્તો નહીં કરું. આ નિયમ લીધો છે, બહુ સારી વાત છે, હોવો જ જોઈએ. જીવન નિયમમય જ હોવો જોઈએ. ગઈકાલે આપણે વાત કરી હતી રાત્રે. પણ નિયમમાં દંભ અને આડંબર તો આવા ન હોવા જોઈએ. હલ ફટ થઈને હું ભગવાનના પગે લાગી આવું, પછી આપણે ચા પીવાય. તો આવા દર્શન એ ભગવાનના દર્શન ન કહેવાય. એમાં ઉદાસીન વૃત્તિ નહીં આવી વિષય ભોગો પ્રત્યેની. એ તો ભગવાનને ભોળવાની વૃત્તિ થઈ. મારો પ્રશ્ન છે, આપણે તો 4-5 વાગે ગિરનાર ચડશું. આચાર્ય કુંદ દેવ પોતાના સંઘને ગિરનાર ચડવાનો આદેશ કેટલા વાગ્યાનો આપશે? બતાવો. ટાઈમિંગ ની વાત ભૂલો. દી છતાં આપશે કે દી ઉગ્યા બાદ આપશે? બોલો, બોલો, નહીં તો હું આગળ બોલું જ નહીં હવે. હા, બોલો પ્રકાશભાઈ. દી ઉગ્યા બાદ જ આદેશ આપશે ને? સૂર્યોદય પછી જ આગળ આપશે કે નહીં? ઉત્તરાયણ મુહૂર્ત પછી જ આપશે કે નહીં? કેમ એના પહેલા કેમ નહીં આપે? એના પહેલા રાત્રિચર્યાનો દોષ. હું શું કહેવા માંગુ છું, સમજાય છે? ગ્રહસ્થોની પણ બાહ્ય ક્રિયામાં એવા કોઈ દોષના પ્રસંગો ન આવવા જોઈએ. કોઈ ચક્રવર્તીની સંપદા આપણી લૂંટવાની નથી. વિકાસભાઈ સાંભળો છો બરાબર? હા, કોઈ કરોડોની નુકસાની થવાની નથી. હા, દાને દાને पे लिखा होता है खाने वाले का नाम. अरे 9 ની જગ્યાએ જો 10 વાગે દુકાન ખુલી જાય તો એ ભાગ્યમાં જે ધન છે એ આવવાનું છે, આવવાનું છે અને આવવાનું છે. બિલકુલ પાકું સમજવું આ વાત. ગૌતમ બુદ્ધ વાળા કલાક એક રસોઈ કઈક મોડેથી થાય એટલે કઈ મરી નથી જવાના. 1 વાગે જમતા હોય, 2 વાગે જમશો, એમાં શું છે? પણ એના પાછળ રાત્રિચર્યાના આરંભી હિંસાઓ બધી કરવી એ વૃત્તિ ખોટી કહેવાય. તો હિંસાત્મક ક્રિયાઓ, જે પ્રવૃત્તિઓ જાણે અનજાણે આપણા જીવનમાં થાય છે, એનાથી હંમેશા બચવું જોઈએ. એનું નામ સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. એક સરસ મજાનો દાખલો યાદ આવે છે મને. હૃદયશ્રીના જ મુખેથી આપણે વાત સાંભળેલી. શિખરજીની યાત્રા થઈ, પંચાસ્તિકાના પ્રવચનમાં આ ઘટના ગુરુદેવશ્રીના મુખેથી સાંભળવાનો લાભ મળ્યો છે. મારી પાસે લખેલ છે, નોંધ કરેલ છે, કયા દિવસે કીધું હતું ગુરુદેવશ્રીએ. પંચાસ્તિકાના પ્રવચનોમાં છે. ગુરુદેવશ્રી યાત્રાના બધા વખાણ કરતા હોય કે ભાઈ યાત્રાએ ગયા હતા અને આમ તેમ. ઓકે, ગુરુદેવશ્રીને કાન ભંભેરણા કર્યા, કીધું એ સાચું જ હતું. તો બાબુભાઈ મહેતાને ઉદ્દેશીને ગુરુદેવશ્રીએ આ વાત બહુ જોરથી કીધું કે ખબર પડી છે કે રાત્રે તો આપણે તીર્થયાત્રા કરીએ, એટલે પ્રવાસ કરીએ, અને દિવસે પછી તીર્થયાત્રા કરીએ. 15 દિવસની યાત્રા હોય ને, હા, રાત પડે એટલે પ્રવાસ ચાલુ, એટલે એટલું ટાઈમ બચી જાય. બસમાં નિંદરે આવી જાય એટલે આખી રાત બસમાં, અને પછી સવારથી પછી નાહી ધોઈને પછી આખો દિવસ યાત્રા.
ગુરુદેવ શ્રીએ કીધું કે ભાઈ રાતનો વાસ હોય, રાતનો સમય હોય, એવામાં વન્ય પશુઓ બધા ખાવા નીકળતા હોય, રસ્તા ઉપર આડા આવે, હરણિયા, સસલા, એવું બધું બોલ્યા છે એમાં. હા ભાઈ, આ જૈન દર્શનનો કોઈ ચરણાન યોગ નથી કે રાત રાત પ્રવાસ કરો અને આખા દિવસમાં યાત્રા કરો. મને એક વાત બતાવો, ગુરુદેવ શ્રીની આ વાત તમને મંજૂર છે કે નહીં, પહેલે બતાવો મને. હા, 15 દિવસમાં યાત્રા ન થાય તો કાંઈ વાંધો નહીં, 6 મહિનામાં થાય, પણ એક સદગ્રહસ્થને રાત્રિ ચર્યા હોય નહીં. કેટલી દ્રઢતાથી ગુરુદેવ શ્રીએ કીધું છે આ વાતને. હા, અને ગુરુદેવ શ્રીએ કીધું છે માટે હું નથી કહેતો, પણ વિવેક ભાન હોય કે નહીં એક શ્રાવકોને. હા, એ આખી રાત પાણીનું ટીપું ન પીએ, આપણે પાણીનું ટીપું, અન્નનો દાનો મોઢામાં ન નાખીએ, તો રાત્રિ ભોજન, રાત્રિ આહારનો એટલો કડકાઈથી ત્યાગ, તો રાત્રિ ચર્યાનો ત્યાગ કેમ નહીં? નિષ્પાપ અને નિર્દોષ જીવન કોને કહેવાય? હા, તો એ પ્રવૃત્તિ કેવી કહેવાય? તો પ્રવૃત્તિ જ ખોટી છે, તો વૃત્તિ ક્યાં સાચી હોય પછી? તો આચાર્ય કુંદ કુંદ દેવ તો પોતાના સંઘને સૂર્યોદય પછી જ આદેશ સૃષ્ટિ આખી દુનિયાથી, એમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધા આવ્યા, પર્યાય ભાવ આવ્યા, પર ભાવ આવ્યા, અરે પુણ્યના ભાવ આવ્યા, પાપના ભાવ આવ્યા. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता, देह भाव બધા આવ્યા, બધેથી પાર. સ્ત્રી, પુત્ર, પરિવાર બધા જ સંયોગોથી પાર. એ સર્વ ભાવથી. અને ઔદાસીન્ય વૃત્તિ, એમાં બે શબ્દોની નોંધ લીધી આપણે. એક હોય છે બહારમાંની પ્રવૃત્તિ અને એક હોય છે અંદરમાંની વૃત્તિ. જોજો, હજી પ્રવૃત્તિ દુનિયાને દેખાય કે આજે ભાઈ સ્વાધ્યાયમાં આવીને બેઠા છે. હા, પણ સ્વાધ્યાયમાં આવીને બેઠા હોય તો એ રેસકોર્સના ચક્કર ખાય, એ વૃત્તિ દુનિયાને ક્યાં ખબર છે? બે જણા જાણે છે. નંબર એક, જડ કર્મો જાણે છે. જડ કર્મોને ખબર છે કે આ જીવનો અભિપ્રાય ક્યાં ભમે છે, અને કેવળી તો જાણે જ છે. હા, સર્વજ્ઞ ભગવાન તો જાણે જ છે ને. તો વૃત્તિ હમે, વૃત્તિ વહે નિજ ભાવમાં, એવી એક પંક્તિ છે શ્રીમદજીની. વૃત્તિ વહે નિજ ભાવમાં, આત્મસિદ્ધિમાં છે. પોતાની વૃત્તિ નિજ ભાવમાં વહેવી જોઈએ. એટલે ભાઈ બહુ નિર્દોષ, બહુ નિર્દોષ, અત્યંત નિરતિચાર, ખ્યાલમાં આવ્યું, આપણી ચર્યા હોવી જોઈએ. જો આમાં બહુ સરસ મજાની વસ્તુ આપ સૌને કહું. બહુ અદ્ભુત એક પ્રમેય હમણાં જોવામાં, વાંચવામાં આવ્યું. જો બધી અભિપ્રાયની રમત છે, ખ્યાલમાં આવ્યું? એટલે જ્યારે અભિપ્રાયની રમતની વાત હોય તો ખરેખર આપણે હંમેશા બહુ ગંભીરતાથી, બહુ ઊંડાણથી
અને આગમને અનુસાર ક્રિયા પ્રક્રિયા થાય એની ચકાસણી આપણે કરવી જોઈએ. એવું પણ બને, સાંભળો, પ્રવૃત્તિ સારી હોય પણ વૃત્તિ ખોટી હોય. પ્રવૃત્તિ એટલે શરીર સંબંધીની ક્રિયાઓ બધી દેખાવ માટેની સારી હોય, સોહામણી હોય, પણ વૃત્તિ ખરાબ હોય, બને કે નહીં? એટલે ઔદાસીન્ય વૃત્તિ શબ્દ જે વાપર્યું છે ને, વૃત્તિ એટલે અભિપ્રાયની વાત છે. અને અભિપ્રાયની વૃત્તિ અંદરમાં હોય તો વિષય ભોગોની પ્રવૃત્તિ ન થાય બહારમાં, વિવેક ભાન હોય, એવું બેલેન્સ આપણે સમજવું. બરાબર? માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. થોડીક આની પણ વાત કરીએ. દેહ દેહાધ્યાસ માટે નથી, દેહ ભોગ માટે નથી, યોગ માટે હોય છે. લખવા જેવો બાબત છે આ બેઉ. શું કીધું? દેહ દેહાધ્યાસ માટે નથી, દેહ ભોગ માટે નથી, દેહ યોગ માટે છે. યોગની સાધના માટે દેહ છે, ભોગોપભોગની સાધના માટે દેહ નથી. સમજાય છે? દેહ દેહના અભાવ માટે છે, દેહની પરંપરાને વધારવા માટે નથી. દેહ ભવના અભાવ માટે છે, દેહની પરંપરાના અભાવ માટે છે. દેહની પરંપરાના અભાવ ભાવ વધારવા માટે નથી. હજી સાંભળો, દેહ સંયમ પાલન માટે છે, સદાચારના સેવન માટે છે, તપોમય જીવન માટે છે. એટલે માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, એમ લખ્યું. માત્ર દેહ એમ કરીને દેહ સિવાયના બીજા સંયોગોનો નિષેધ કર્યો નહીં. દેહ સિવાયના બીજા કોઈ સંયોગોની અપેક્ષા જેમાં છે નહીં. સમજાય છે? કોઈ આલંબન નહીં. એ દેહનો પણ આલંબન નથી, પણ દેહ સંયોગે છે ને માટે એની વાત છે. માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. સંયમના પ્રયોજન. થોડીક બીજી વાત કરું છું, બહુ ઊંડી વાત છે, સાંભળો. સંયમનો પ્રયોજન સંયમ માટે નથી, સંયમનો પ્રયોજન સ્વભાવના નિકટમાં વર્તવા માટે છે. શું કીધું? પકડાય છે વાત? સંયમનું પ્રયોજન સંયમ માટે નથી, સંયમનો પ્રયોજન સ્વભાવની સાધના માટે છે. ખ્યાલમાં આવ્યું? આમ એક એક શબ્દોમાં, એક એક લીટીમાં મરમ ભરેલા છે. નિયમ સારમાં વાત લખેલી છે. અંતરંગ અને બહિરંગ તપો આચરતા હોવા છતાં પણ, નિશ્ચય અને વ્યવહાર સંયમનું પાલન કરતા હોવા છતાં પણ, સાધક તો નિરંતર પોતાના કારણ પરમાત્માના નિકટમાં થઈને વર્તતા હોય છે. વ્યવહાર ચારિત્ર અધિકારની પહેલી ગાથાની ટીકામાં વાત છે. 2400 પરિગ્રહોનો ત્યાગ, અંતરંગ બહિરંગ તપની સાધના કરે સાધક, પણ તપની સાધના કરતા હોવા છતાં પણ કારણ પરમાત્માના નિકટમાં થઈને વર્તતો હોય છે સાધક. સંયમ માટે સંયમ નથી, સ્વભાવ અને સ્વરૂપની લીનતા માટે સંયમ છે. આપણે એમને અપૂર્વ અવસર તો કાયમ બોલતા હોય છીએ, પણ થોડાક એના ઊંડા રહસ્યો એક એક પંક્તિમાં રહેલ એને આપણે વિચારીએ. બરોબર? સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. આ બે લીટીને આધારે આપણે થોડીક મૂળ વ્યાખ્યા આપણે કરી છે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. આ બે લીટીને આધારે વિશેષ ચર્ચા આપણે પછી લેશું. અત્યારે હું વિરામ લઉં છું. જનવાણી વંદના માટે હાથ જોડો બધા.
निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।